દૂધ, એના માટે જોશે દૂધ, પલાળેલા ચોખા, કાજુ બદામ, કેસર, ખાંડ અને એલાયચી જાયફળનો પાવડર અને એક તપેલી. તપેલીમાં આપણે ખીર બનાવશું. સૌપ્રથમ આપણે પલાળેલા ચોખાને ક્રશ કરી લઈશું, જેથી જલ્દી બફાઈ જાય. બહુ નથી આપણે ક્રશ કરવા, થોડા અધકચરા જેવા રાખીશું. જો આ થઈ ગયા છે, આ રીતના આપણે પીસી લઈશું. પછી આપણે તપેલીમાં ગેસ ચાલુ કરશું અને પછી તપેલીમાં આપણે દૂધ નાખશું. મલાઈ સાથે જ દૂધ નાખવાનું છે. પછી આપણે પલાળેલા ચોખા નાખીશું. પછી હલાવી લેવાનું, જેથી આપણે ખીર જાડી અને સરસ બનશે સ્વાદમાં. દૂધ ગરમ થાય એટલે ખાંડ નાખી દઈશું. જે રીતના તમે ગળ્યું પસંદ કરતા હોય એ રીતે ખાંડ વધારે ઓછી કરી શકો છો. પછી હલાવી લઈશું. પછી એલાયચી જાયફળનો નાખશું. કાજુ હલાવી લઈશું આપણે. પછી થોડો કેસર કેસર તો ઓપ્શનલ. તમારે હવે છો. પછી લઈને ઉકળવા દે. આપણા ત્યાંથી જોઈ છો કે કેસર નાખ્યા પછી ખીર એકદમ કલર ચેન્જ થઈ ગયો છે. કેસરથી ફ્લેવર સારી આવે છે. જે શિયાળો છે એના માટે કેસર ગરમ છે એટલે સારી. કેસરવાળું દૂધ બી ખાતા હોઈએ છીએ આપણે, પણ ખીરમાં પણ આપણે નાખી શકીએ છીએ. ગેસની ફ્લેમ લો કરી દેવાની, પછી હલાવવાનું. એકદમ સરસ ઘટ થાય ત્યાં સુધી રાખવાનું. વચ્ચે વચ્ચે હલાવતા જશું આપણે. તમે જોઈ શકો છો સરસ ભાત આપણા બફાઈ ગયા છે. બસ આ રીતે આપણે બફાઈ જાય એટલે પછી આપણે ખીર તૈયાર છે. ગેસ બંધ કરી દઈશું અને નીચે આપણે બાઉલમાં કાઢી લઈશું સર્વિંગ માટે. ઉપરથી આપણે કાજુ બદામ નાખશું ગાર્નિશિંગ માટે. તૈયાર છે આપણી ખીર.